નમસ્કાર મિત્રો, એક માઠા સમાચાર આવી રહ્યા છે. ખેડૂતો માટે માઠા સમાચાર આવે છે. આગામી 7 દિવસ વરસાદની આગાહી આવી છે. 24 ઓક્ટોબરથી વરસાદનું જોર વધશે. આગામી 27 થી 28 ઓક્ટોબરના સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળશે. ગાજવીજ સાથે સામાન્ય મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી 7 દિવસોમાં ગુજરાત રાજ્યમાં ભારે વરસાદની શક્યતા અંગે ચેતવણી જારી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 23 ઓક્ટોબરથી 29 ઓક્ટોબર સુધી રાજ્યના વિવિધ ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે. ખાસ કરીને 25 અને 26 ઓક્ટોબરના રોજ ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 25 ઓક્ટોબરના રોજ ગુજરાતભરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 26 ઓક્ટોબરના રોજ ભરૂચ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, રાજકોટ અને દીવમાં પણ ભારે વરસાદની આગાહી છે. માછીમારોને આગામી 2 દિવસમાં દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આ સમયગાળા દરમિયાન પવનની ગતિ 35 થી 45 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે, જેમાં 55 કિલોમીટર પ્રતિ કલાક સુધીમાં પવનો પણ ફૂંકાઈ શકે છે. જો જોઈએ તો મિત્રો 24 થી 26 ઓક્ટોબરના દરમિયાન સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકના ઝડપે પવન ફૂંકાય તેવી ચેતવણી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગના ડિરેક્ટર ડોક્ટર એ.કે. દાસે જણાવ્યું છે કે દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં છેલ્લા 6 કલાકમાં 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ડિપ્રેશન સર્જાયું છે. આ ડિપ્રેશન ઉત્તર પૂર્વ તરફ જોવા જઈએ તો આગળ વધી રહ્યું છે. નમસ્કાર.